સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે અમદાવાદથી। શહેરમાં ફરી ધોળા દિવસે લૂંટનો કિસ્સો સામે આવ્યો છે। સાઉથ બોપલમાં બંદૂકના નાળીએ લૂંટ કરવામાં આવી છે। કનકપુરા જ્વેલર્સમાંથી દાગીનાની લૂંટની ઘટના સામે આવી છે। 4 શખ્સો દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા છે। જ્વેલર્સના શોરૂમમાંથી લૂંટ કરી ફરાર થઈ ગયા છે અને ડિસ્પ્લેમાં રહેલા દાગીનાની લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ ગયા છે। તો એક મોટી ઘટના અત્યારે સામે આવી રહી છે। અમારા સંવાદદાતા હરીન માત્રાવાડી અમારી સાથે ફોન લાઈન પર છે। હરીન, જણાવો, વધુ એક ચકચારી ઘટના સામે આવી છે। ધોળા દિવસે લૂંટ, આખરે કઈ રીતે આ લૂંટ થઈ છે, શું છે વધુ માહિતી? जो फरियादी है उनकी पूछपरछ से मैं कुछ मिल सकता हो तो वो उसकी पूछपरछ अभी चालू है। फरियाद की ड्राफ्टिंग चालू है और एफएसएल की टीम बुला ली गई है, डॉग स्क्वाड बुला लिया गया है और बाकी सीसीटीवी देखने की ये सबकी कामगिरी हमारी अलग अलग टीम जो है वो डिटेक्शन के लिए लगी हुई और कोशिश करेंगे कि जितना जल्दी हो सके जो है वो डिटेक्ट हो जाए। વેપારીને પૂછપરછ કરવામાં આવી, પ્રાથમિક દ્રષ્ટિએ તેઓ શું જણાવે છે, ક્યારે ઘટના બની હતી ને પ્રાથમિક શું લોકો આવ્યા હતા, શું થયું? પ્રાથમિક દ્રષ્ટિએ બતાવ્યું કે જે એને લગભગ 3 લોકો આવ્યા હતા और 3 લોકો આવીને એને હથિયાર બતાવ્યો હતો। એને હથિયાર બતાવીને એનાથી જે પણ 5-7 મિનિટમાં જેટલા ઘરેણા ભેગા કરી શકે એટલા ઘરેણા ભેગા કરીને ગયા છે। હવે કેટલા મુદ્દામાલ છે એનું અસેસમેન્ટ અત્યારે બાકી છે। સર, કઈ રીતે વાહનમાં આવ્યા હતા કે શું હતું? કેમ કે એવું પણ વાત સામે છે કે એક વ્યક્તિ બહાર પણ રાહ જોઈ રહ્યો હતો। કઈ દિશામાં હવે તપાસ ચાલુ છે? એ ત્રણો લોકો જે હતા એને પાસે અહીંયા જે આવ્યા હતા તે વખતે એને પાસે કોઈ વ્હીકલ હોતા નથી। એ પાછળથી એને પાસે કયો વ્હીકલ છે એનો અત્યારે ચાલુ છે એની તમામ લોકો પાસે હથિયાર હતા કે કોઈ એક વ્યક્તિ પાસે હતું? ડરાવ્યા હતા, બંધક બનાવ્યા હતા કે શું થયું હતું? એ હથિયાર દેખાવીને ડરાવ્યા હતા। એને બેને પાસે હથિયાર હતા। જો બિલકુલ, બે જે લોકો આવ્યા હતા તેમની પાસે હથિયાર હતા। હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે કનકપુરા જ્વેલર્સ છે ને ત્યાં ડીસીપી, એસપી છે, ડીવાયએસપી છે, પીઆઈ છે, તમામ કક્ષાના અધિકારીઓ છે, એફએસએલ પણ છે અહીં પહોંચ્યું છે ને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે થોડા સમય પહેલાંની જ આ ઘટના બની છે ને અહીંથી જે 3 લૂંટારૂ આવ્યા હતા અને તેમાંથી 2 લૂંટારૂ પાસે હથિયાર હતા અને તમામને જે છે ડરાવ્યા હતા અને ડિસ્પ્લેમાં જે પણ દાગીના પડ્યા હતા તે લઈ અને ફરાર થઈ ચૂક્યા છે। જોકે તમામની ગણતરી ચાલુ છે, કેટલો મુદ્દામાલ ગયો છે, ફરિયાદ ડ્રાફ્ટિંગ કરવાની કાર્યવાહી ચાલુ છે। જ્વેલર્સના માલિક છે તેના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી રહી છે, પરંતુ મહત્વની વાત છે કે ધોળા દિવસે બોપલ, સાઉથ બોપલ વિસ્તારમાં આ પ્રમાણેની ઘટના, કેમ કે પોશ એરિયા છે, હું આસપાસનો આ વિસ્તાર બતાવવા માંગીશ કે કેટલો પોશ એરિયા છે, જાગૃત, કેમ કે આ કોમ્પ્લેક્સમાં તમામ જગ્યાઓ પર દુકાનો છે, તમામ જગ્યાઓ પર લોકોની ચહલ પહલ રહેતી હોય છે। વહેલી સવારથી મોડી રાત સુધી ચહલ પહલ રહેતી હોય છે અને આવી ભરચક જે વિસ્તાર છે ને ત્યાં આ પ્રમાણે 3 લોકો આવે છે, 3 લૂંટારૂ આવે છે, તેમાંથી 2 પાસે હથિયાર હોય છે ને જે ડરાવી ધમકાવી અને જે અહીં દુકાન માલિક છે, જ્વેલર્સ માલિક છે, તેમના જે ડિસ્પ્લેમાં રાખેલા ઘરાણે છે તે લૂંટી અને ફરાર થઈ જાય છે। જી હરીન, જે રીતે તમે અત્યારે ત્યાં પોલીસ અધિકારી સાથે પણ વાત કરી છે અને આપણે દ્રશ્યો જે રીતે જોઈ રહ્યા છીએ, સાઉથ બોપલનો આ વિસ્તાર છે, ધોળા દિવસે જે રીતની લૂંટ થઈ છે, આજુબાજુના વિસ્તારમાંથી સીસીટીવી કેમેરામાંથી અત્યારે કોઈ તસવીર સામે આવી છે કે પોલીસ કોઈની ઓળખ કરી શકી છે કે જ્વેલરી શોરૂમના જે માલિકે ફરિયાદ નોંધાવી છે તેમાં કોઈના તરફ એમને શંકા છે કે કોણ હોઈ શકે આ ષડયંત્રની પાછળ કે આ ઘટના પાછળ? બિલકુલ, અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ, અજાણ્યા 3 વ્યક્તિઓ વિરુદ્ધ છે સમગ્ર ફરિયાદ ડ્રાફ્ટિંગ થઈ રહી છે, ફરિયાદ નોંધાવવાની કામગીરી ચાલુ છે। જે જ્વેલર્સમાં લૂંટ થઈ હતી ત્યાંના જ સીસીટીવી સામે આવ્યા છે, બહારના પણ સીસીટીવી છે, અંદરના પણ સીસીટીવી છે કે કઈ પ્રમાણે આ લૂંટ છે તે થઈ હતી। મહત્વનું છે કે હવે જે જ્વેલર્સ માલિક છે તેમની ફરિયાદ નોંધવાની પ્રક્રિયા છે બોપલમાં શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ આટલા સૌથી મોટો સવાલ એ છે કે આટલા મોટા ભરચક એરિયામાં જે રીતના લૂંટ થઈ છે, લૂંટને અંજામ એ પણ ધોળા દિવસે આપવામાં આવ્યો છે, તેને લઈને હવે પોલીસની કામગીરી પાસે પણ, પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે, કેમ કે જે રીતે આટલા ભરચક વિસ્તાર છે અને તેમાં પણ સાઉથ બોપલ જેવો એરિયા છે કે જ્યાં સૌથી વધુ લોકોની ચહલ પહલ છે તે થતી હોય છે અને તેને લઈને જ હવે ક્યાંક ને ક્યાંક
લોકોની સુરક્ષા અથવા તો જે પણ દુકાનદારો છે તેની સુરક્ષાને લઈને શું તે સૌથી મોટો સવાલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ભલે અત્યારે એસપી, ડીવાયએસપી, પીઆઈ કક્ષાના અધિકારીઓ છે ત્તપાસમાં લાગ્યા હોય, પ્રાથમિક તપાસ કરતા હોય, પરંતુ જે રીતની ઘટના બની છે, જે રીતના અત્યારે બપોરના સમયે લૂંટને અંજામ આપ્યો છે, ત્યારે સુરક્ષાને લઈને સૌથી મોટો સવાલ છે તે થઈ રહ્યો છે. જી હરીન, ખૂબ ખૂબ આભાર તમારો. તો ચોક્કસપણે અનેક સવાલ અહીં ઉઠી રહ્યા છે અને ખૂબ જ ચોંકાવનારી ઘટના ધોળા દિવસે સામે આવી છે સાઉથ બોપલમાંથી. પોલીસ અત્યારે ફરિયાદ નોંધી વધુ તપાસ કરી રહી છે.